છોતરા ઉડાવતો પવન અને ભૂક્કા કાઢતો વરસાદ. ધ્રુજાવી દે તેવા પવનથી મચી રહ્યો છે હાહાકાર. દરિયાકાંઠા વિસ્તાર માટે હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું, કારણ કે 200 કિલોમીટરથી પણ વધુની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. જો આટલી તીવ્રતાથી પવન ફૂંકાય તો મોટી હોનારત સર્જાઈ શકે છે. દરિયામાંથી કિનારા તરફ ઝડપથી આવી રહેલા આ તોફાનનું નામ છે હેલેન. કેરેબિયન દેશોમાં વાવાઝોડાની ચેતવણીથી ચિંતા વધી ગઈ છે. હવે અનુમાન પ્રમાણે આ તોફાન ફ્લોરિડા તરફ ધસમસતું આવી રહ્યું છે. બુધવારે તેણે કેટેગરી 4 મેળવી લીધી છે અને ફ્લોરિડાના કાંઠા સુધી પહોંચતા તે કેટેગરી 1 બની શકે છે. બુધવારે મેક્સિકોની ખાડીને પાર કર્યા બાદ તે વધુને વધુ તીવ્ર બની રહ્યું છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટર બુધવારે જણાવ્યું છે કે તોફાનનું કેન્દ્ર મેક્સિકોના યુકાટન ટાપુ નજીક હતું અને મેક્સિકોની ખાડીને પાર કરતી વખતે વાવાઝોડું વધુ મોટું અને તીવ્ર બની શકે છે. તોફાન એટલું વિકરાળ છે કે જોર્જિયા, ફ્લોરિડા આ લાઇનના ઉત્તરમાં અંદાજે 145 કિલોમીટર દૂરના ગ્રામ્ય વિસ્તારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. બુધવારે જ્યારે તોફાન બન્યું અને જે વિસ્તારોમાંથી પસાર થયું ત્યાં તબાહી મચાવી. હજી પણ સમુદ્રમાં તે જે રૂટ ઉપરથી પસાર થઈ રહ્યું છે ત્યાં સપાટીનું પાણી ગરમ હોવાથી તોફાનના વધુ ઘાતક બનવાની શક્યતાઓ વધી ગઈ છે. યુએસ નેશનલ હેરિકેન સેન્ટરના જણાવ્યા પ્રમાણે તોફાન ફ્લોરિડાના ટેમ્પાથી દક્ષિણ પશ્ચિમમાં અંદાજે 810 કિલોમીટર દૂર હતું. તે સમયે દરિયામાં પવનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આગાહીકારોના અનુમાન પ્રમાણે હેલન નામનું આ તરફ તોફાન એ અત્યંત ઘાતક બની શકે છે, જે ફ્લોરિડાના ઉત્તર પશ્ચિમ દરિયાકાંઠા ઉપર ટકરાઈ શકે છે. દરિયાકાંઠે આવેલા ક્વેન્ટાના રાજ્યના ગવર્નર માલા લેઝમાએ રાજ્યના ઉત્તર ઝોન માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ એ વિસ્તારના લોકોને ઘરની અંદર જ રહેવા માટેની ચેતવણી આપે છે. 100 કિલોમીટરની ઝડપથી સતત પવન ફૂંકાઈ રહ્યો છે. ક્યારેક ક્યારેક પવનની ગતિ 120 કિલોમીટર સુધી પણ પહોંચી રહી છે. એ જ કારણ છે કે હવે રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. વાદળનો જમાવડો સ્પષ્ટ રીતે નજીક આવી રહ્યો છે, એટલા માટે જ હાલ આપણને તેની અસર પવન અને ભારે વરસાદ સાથે જોવા મળી રહી છે. પશ્ચિમી ક્યુબા અને ફ્લોરિડાના જે વિસ્તારોમાં વાવાઝોડાની અસર નહિવત રહેવાની છે ત્યાં પણ સાવચેતી રૂપે તંત્રને સજાગ કરી દેવાયું છે. પશ્ચિમી ક્યુબામાં અધિકારીઓએ પશુઓને ઊંચા સ્થળ પર ખસેડ્યા છે અને 7 મેડિકલ ટીમો આ વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવે છે. અત્યારની સ્થિતિ પ્રમાણે અમે ઇસ્લા મુઝેરેસ, બેનિટો જુઆરેસ, પ્લુટો મોરેલોસ, કોઝુમેલ અને લાઝારો કાર્ડેનાસમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અત્યંત મોટું જોખમ, બધા ઘરમાં જ રહે, ક્યાંય જવાનું ટાળે, બધા ઘરમાં જ રહે અને બહાર ન નીકળે. પાણીની અતિશય તંગી અને વીજ કાપનો સામનો કરી રહેલા ટાપુના પશ્ચિમ વિસ્તારમાં હેલનના કારણે ભારે વરસાદની પણ સંભાવના અગાઉ જ કરાઈ હતી. પ્રશાંત સાગરમાં અગાઉનું તોફાન ઝોન બુધવારે ફરીથી આક્રમક બન્યું હતું. મેક્સિકોના પશ્ચિમી દરિયાકાંઠા માટે જોખમ ઊભું કર્યું છે. મંગળવારે અધિકારીઓ જણાવ્યું હતું કે ઝોન તોફાન સોમવારે મોડી રાત્રે દેશના દક્ષિણી પ્રશાંત કાંઠા સુધી પહોંચ્યું છે, જેના કારણે 2 લોકોના મોત થયા, ઘર પરના પતરા ઉડી ગયા, ભૂસ્ખલન અને ઝાડ પડવાની પણ ઘટનાઓ બની.